ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત ભાજપના નેતાના એક ટ્વીટને કારણે ખળભળાટ મચી ગયો છે, કારણ કે જ્વેલર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અધિકારીઓ પર ગંભીર સવાલ ઉઠ્યા છે. નોટબંધી દરમિયાન સુરતમાં મોટી ગોબાચારીનો ભાજપના નેતા અને ઇન્કમટેક્સના પૂર્વ અધિકારી આરોપ લગાવ્યો છે. અધિકારીઓના મેળા પીપળામાં જ્વેલર્સ અને બિલ્ડર્સે કાળું નાણું કારોબાર કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. પૂર્વ અધિકારી પીવીએસ શર્માએ સનસનીખેજ આરોપો લગાવ્યા. તેમના આરોપોને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો છે. પીવીએસ શર્માના ટ્વીટને આધાર બનાવી અર્જુન મોઢવાડિયાએ ગંભીર આરોપો લગાવ્યા છે. પીવીએસ શર્મા વીઆરએસ લઈ અને નિવૃત્ત થયા છે. જોકે તેમના એક ટ્વીટથી અત્યારે ખળભળાટ મચી ગયો છે. અને હવે જોઈએ અમારી ખાસ રજૂઆત, હું તો બોલીશ. નમસ્કાર શર્મા સાહેબ, આપની જોડે જાણવા માંગીશ, આપ શું આરોપ લગાવી રહ્યા છો? કેટલા મોટા પ્રમાણમાં કાળું નાણું સફેદ કરવાનો કારોબાર એ દિવસે થયેલો? નમસ્કાર રોહિતભાઈ, સૌથી પહેલા આ આરોપ નથી. હું જ્યારે ટ્વીટ કરી છે એમાં વિગતસર અને એવિડન્સ સાથે હું રજૂ કરી હતી કે એમાં કેવી રીતે મોટો કૌભાંડ એમાં રચવામાં આવ્યું છે અને એ અધિકારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મેળા પીપાતથી આ વસ્તુ થઈ શક્યું છે. કોની વસ્તુ કહું કે આ એક ફક્ત ને ફક્ત કોઈ જ્વેલર્સની વાત નથી કે બિલ્ડર્સ નથી. આખો સિસ્ટમ આ નોટબંધી વખતે જે નરેન્દ્રભાઈની જે ઉદ્દેશ હતું, ઉદ્દેશને ગમે તે કરીને વિફળ કરવા માટે આ એક ષડયંત્ર છે. અને એમાં જે અધિકારીઓ ઇન્વોલ્વ છે એ પણ નામ મારા પાસે આવી ગયા છે. એ લોકો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્વોલ્વ છે એ લોકોનું પણ નામ મારા પાસે આવી ગયા છે. હું સ્લોલી અને એક એક કરીને એ બધું વેરીફાઈ કરીને હું નામ ઉજાગર કરીશ. મને એ કહો, કેટલા બિલ્ડર્સ, કેટલા જ્વેલર્સ અને કેટલી અમાઉન્ટ બ્લેક મની વ્હાઇટ થઈ ગયો છે એક રાતમાં? ના, એક રાતની વાત નથી રોહિતભાઈ, એ એક રાતની નથી, આખો સિસ્ટમ છે. એ પછીને પણ ઘણા લોકો જે કેશ ઇન્ટ્રોડક્શન કર્યું છે પોતાની બુક્સમાં, એ એક મુદ્દો છે. એના પછી પણ ઘણું બધું થયું કે એ એન્ટ્રીઓ કેવી રીતે ફેરવ્યા, પ્રોફિટ કેવી રીતે પરચેઝ કરી છે, એ બધી વસ્તુ એક બહુ મોટો કૌભાંડ છે. અને ઓછામાં ઓછું મારા હિસાબથી મારા પાસે જે ડોક્યુમેન્ટ્સ છે એનાથી હું કહી શકું કે 5,000 કરોડ રૂપિયાનો કૌભાંડ તો છે જ. એના ઉપર તમે ટેક્સ કરવા જાઓ તો કમસે કમ 7,000 થી 8,000 કરોડ રૂપિયા આવવું જોઈએ. જી, એટલે કે શર્મા સાહેબ, આપ કહી રહ્યા છો કે 5,000 કરોડ રૂપિયાનું સુરતમાં કાળું નાણું સફેદ કરવાનું કૌભાંડ થયું, બરાબર? આપની જોડે જાણવા માંગીશ, કેવા પ્રકારના બિલ્ડર્સ છે, કેવા પ્રકારના જ્વેલર્સ છે? ના, જ્વેલર્સ બધા જ હોય. નાના જ્વેલર હોય, મોટા જ્વેલર હોય, નાના બિલ્ડર હોય, મોટા બિલ્ડર હોય, બીજા ધંધાવાળા હોય, કાપડવાળા હોય, બધા જ હોય આમાં. પણ આપણે એક વસ્તુ આપણે સમજવું પડે કે આપણે નાના માણસોને, કે જે મહિલાઓ હોય, ગુજરાતભરના મહિલાઓએ 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા એટલા વર્ષોથી ભેગા કરીને પોતાના બેંક એકાઉન્ટમાં નાખ્યા હોય, એ લોકોને ડિપાર્ટમેન્ટે ટેક્સ કરી છે. જ્યારે મોટા મોટા મછલીઓ ભાગી ગયા અથવા ભાગવા દેવામાં આવ્યું છે, એ વસ્તુ ઉજાગર થવું જોઈએ. આ વસ્તુ મારે બહાર લાવવાની એક પ્રક્રિયામાં એક ભાગ છે કે ભાઈ ગુજરાતના પ્રજાને જે નુકસાન થયું છે એ બહાર આવે. તો એનો મતલબ એમ થયો કે સુરતના બિલ્ડર્સ, સુરતના જ્વેલર્સ મહદ અંશે ટેક્સની ચોરી કરનારા છે અથવા તો કરી હતી? હું એમ નથી કહેતો કે કોણ કરી છે, બધા જ નહીં કરી હશે, બધા કરી હશે તો એ વસ્તુ ઇન્કવાયરી કરો તો ખબર પડે કોણે કર્યું, કેવી રીતે કર્યું, કેટલા કરોડોનું કર્યું. એ બધી વસ્તુ બહાર જ્યારે આવશે ત્યારે તમે આ વસ્તુ કરો. તમારે આ ફક્ત ને ફક્ત નોટબંધીના પહેલા જો 2015માં સાહેબે આર્થિક સુધાર લાવવા માટે આઈડીએસની ડિક્લેર કરાવી, ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ. તમે એ ડિક્લેરેશન સ્કીમ પછી આવ્યું નોટબંધી, કે આ એક સિસ્ટમ છે, એક પછી એક આર્થિક સુધારોને વિફળ કરવા માટે જે પ્રયત્નો થયા એને મારે ઉજાગર કરવું છે. કોઈ વ્યક્તિ નથી, કોઈ જ્વેલર નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ સિસ્ટમ, આખો સિસ્ટમને આપણે બહાર ઉજાગર કરવું છે કે જે લોકોએ આ સ્કીમને વિફળ કરાવે. શર્માજી, આપ એ પક્ષ, આપ કહો છો કે અંગત તમારા જે પણ છે અંગત વાત કરી રહ્યા છો, પણ આપ એક પક્ષ જોડે એફિલિએટેડ પણ છો અને આપ જાણો છો કે આપ બિલ્ડર્સ, જ્વેલર્સ, આ તમામ લોકો
તમારા જ પક્ષના સમર્થક પણ રહેલા છે. જો હું એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહને હું સપોર્ટ કરવા માટે આવ્યો નથી. આ એક સિસ્ટમેટિક ફેલ્યોર છે. સિસ્ટમેટિકલી આ લોકોને જેવી રીતે નિષ્ફળ બનાવવાનો જે યોજના છે એ ઉજાગર કરવાની વાત છે. સપોર્ટ કરે તો એ લોકો અમારા આઈડિયોલોજીથી પ્રભાવિત થઈને આ સપોર્ટ કર્યા હશે. એ કોઈ બીજું કઈ એક અપેક્ષાથી ફક્ત ને ફક્ત સપોર્ટ કરી હશે હું એવું નથી માનતો. તો એનો મતલબ એ થયો કે સિસ્ટમ સેટ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ, કારણ કે છેલ્લે તો સરકાર જ આવે અને સરકાર પણ ભાજપની જ હતી. તો આપ શાસક પક્ષ સિસ્ટમ નો બરાબર સિસ્ટમ. હવે તમે મુદ્દાની વાત કરી. સિસ્ટમ બનાવી સરકારે, એમાં સિસ્ટમની ચલાવવાની વાત કોની કે છે? એ અધિકારીઓ ચલાવે, સરકાર નહીં ચલાવે સિસ્ટમ. એ સરકાર પોલિસી બનાવે, એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત અધિકારીઓ કરે અને એ લોકોએ એને નિષ્ફળ કરાવવા માટે જે પોલિસી એકદમ સારો ઉત્તમ એક સુધારો હતો, આર્થિક સુધાર, જેનાથી લાખો કરોડો રૂપિયા પ્રજાની હિતમાં કામ વાપરવા માટે કામ લાગી શકતા હતા, એને તમે વિફલ કરીને પોતાના ગજો બહિરા. એ સિસ્ટમેટિક ફેલ્યોર છે. પોલિસી એકદમ સાચો હતો, પણ શર્માજી તમે તો એકદમ ફેર હતો, શર્મા સાહેબ તમે તો દેશની હિતમાં હતો. શર્મા સાહેબ તમે એ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો જે શબ્દોનો ઉપયોગ કોંગ્રેસ છેલ્લા 4 વર્ષથી કરતી રહી છે. તો એનો મતલબ કોંગ્રેસ કહેતું હતું એ સાચું? શું કોંગ્રેસ આજ કહેતું હતું કે બ્લેક ના વ્હાઈટ થયા, બ્લેક ના વ્હાઈટ થયા? એ લોકોએ કરી. કોંગ્રેસ છેલ્લા 4 વર્ષથી નોટબંધી બાદથી આજ કહેતું હતું. ભાઈ બ્લેક ના વ્હાઈટ થયા, અરે બ્લેક ના વ્હાઈટ થયા તો ઓબ્વિયસલી છે, તો થયા છે ને. બહાર કેવી રીતે આવશે? કોઈને કોઈ પકડવું પડશે ને. તો એનો મતલબ કોંગ્રેસ સાચું ભારતીય જનતા પાર્ટીએ નહીં કરાયું. ને એનો મતલબ કોંગ્રેસ સાચા આરોપ ભારતીય જનતા પાર્ટીએ નહીં, ભારતીય જનતા પાર્ટી ને આરોપ તો કોઈ પણ લગાવે. હું એમ કહું છું કે કોંગ્રેસની વખતની જે બધું તમે એન્ક્વાયરી કરો તો એ બધું બે નંબરનું કરશે. કરવા વાળા કરતો જ હોય, એ ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય. પરંતુ એ પકડે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ. એ તમારે સંજ્ઞાનમાં લેવું જોઈએ. કોઈ દિવસ કોંગ્રેસની બહાર નહીં પાડે. મને એટલું અમારા પોલિસીને જે વિફલ કરવા માટે, અમારા પોલિસીને વિફલ કરવા માટે જે પ્રયત્નો થયા એ મારે ઉજાગર કરવું છે. ચલો મને એક તમારી જોડે સારું હતું, દેશની હિતમાં હતું. આટલી ગંભીર વાત કરો છો આપ, સરકારની યોજના ફેલ ગઈ હોય એ પ્રકારની જ વાત થઈ. પુરાવા શું આપની જોડે? શું પુરાવો? આખું રેકેટ થયું એવું આપો છો તો પુરાવા શું? અરે પુરાવો આપીશ ને, હજી થોડું પતી ગયું છે. મારા પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે, એક એક કરીને હું ઉજાગર કરીશ. મારા ટ્વીટ વાંચતા કરો, આઈ વિલ એક્સપોઝ. મારા પાસે બધાનું વિગત છે, બધી જ વિગત છે. હું જો મારે ફક્ત ને ફક્ત ટેલિવિઝન પર આવીને કોઈ ખોટા આરોપો કરવા નથી. એવિડન્સ હોય તો હું છાપીશ, એવિડન્સ હોય તો હું તમારા સમક્ષમાં લાવીશ, નહીં હોય તો નહીં લાવીશ. હું આપને જયારે કહું છું છે એટલે મારા માટે એ એક વસ્તુ છે કે હું સમજી શકું છું. હું એક અધિકારી તરીકે હું સમજી શકું છું કેટલો મોટો કૌભાંડ એમાં થયું છે. આપને હું એટલે પૂછું છું કે કદાચ મારી સમજ પ્રમાણે ઇન્કમ ટેક્સના ડોક્યુમેન્ટ્સ આરટીઆઈ અંતર્ગત નથી આવતા, તો આપની જોડે પુરાવા ક્યાંથી આવે? હવે એ બધું તમને કહેવાનું, હું પણ પત્રકાર જ છું, તમે ચિંતા નહીં કરતા. નહીં, આપ પત્રકાર તો હશો, નેતા પણ છો, પણ મારે એ જ જાણવું હતું કે આ ડોક્યુમેન્ટ આવે ક્યાંથી? જો ઇન્કમ ટેક્સના નિયમ્સ હોય તો ડોક્યુમેન્ટ આવે કેવી રીતે? તમને તમારા સોર્સને હું કોઈ દિવસ પૂછ્યું? તમારા સોર્સ શું છે હું તમને પૂછું કોઈ દિવસ? એ પૂછાય નહીં. તો બીજું એક પૂછું કે સોર્સનો નહીં પૂછાય ક્યાંથી આવ્યું? નહીં, વાત સાચી તમારી, ન પૂછાય, પણ અમે લોકો પણ મર્યાદામાં બંધાયેલા છીએ. અમે લોકો પણ જાહેર હિતની અંદર જ કામ કરતા હોય છે જ્યારે પણ કંઈ પ્રસારિત કરતા હોય છે. અને એટલે જ કહું છું, અમે પુરાવા મૂકતા હોય છે તો આપ પણ પુરાવા મૂકી શકો. હું તમારા સામે જ્યારે મારા પાસે પૂરા વિગત એક એક કરીને આવશે, એક એક કરીને હું ઉજાગર કરીશ. મારા ટ્વિટર જોયા કરશો તો તમને બધું જ ખ્યાલ આવશે. અચ્છા, મને કયા કેસમાં શું શું થઈ રહ્યું છે, કેવા ડોક્યુમેન્ટ બહાર આવ્યા. મને કહો કેટલા અધિકારી સામેલ છે અને કયા લેવલના અધિકારી સામેલ છે? હું નહીં કહી શકું. હું બધું કહીશ તમને જ્યારે મારા પાસે ચોક્કસ પુરાવા ભેગા થઈ ગયા હોય ત્યારે હું ઉજાગર કરીશ. નામ પણ ઉજાગર કરીશ, અધિકારીઓનું નામ પણ, કેમ કે અધિકારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની આ મેળા વિપાપ છે. આ વસ્તુ મારે ઉજાગર કરવી છે, હું કરીશ. તો તમને નથી લાગતું આ અધિકારીઓ તમારી સામે આવી જશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારી સામે આવી જશે, જ્વેલર્સ તમારી સામે આવી જશે, બિલ્ડર તમે સામે આવી જશે? તમે એ જ શહેરમાં રહો છો જેના મુખ્ય વ્યવસાય તમે મને જાણો છો. હું ડિપાર્ટમેન્ટ, હા,
ના હું તમને કહું છું, હું એવું ડરીને ભાગવાવાળો માણસ નથી. તમે મને કેટલા વર્ષથી ઓળખો છો? તમે સુરતમાં પણ હતા. હું 18 વર્ષ નોકરી કરી, કોઈ સાથે ગભરાયો નહીં. હું ત્યારે પણ અધિકારીઓની વિરુદ્ધમાં બોલતો હતો, ત્યારે પણ હું ઇન્કમ ટેક્સના અધિકારીઓના એસોસિએશનના ઓલ ઇન્ડિયા ઉપાધ્યક્ષ હતો, ગુજરાત અધિકારીઓના અધ્યક્ષ હતો. ત્યારે પણ હું અધિકારીઓનો પ્રશ્નો લઈને મોટા અધિકારીઓ સાથે લડતો હતો. એ મારો કામ છે લડવાની. પ્રજા માટે લડીશ, ચોક્કસ લડીશ. એમાં હાર જીત જે થાય થાય. પણ શર્મા સાહેબ, તમારા જેવા અધિકારીની જરૂર તો વિભાગમાં હતી, કેમ રાજનીતિમાં આવી ગયા? કેમ VRS લઈ લીધું? ઇન્કમ ટેક્સમાં તો થોડુંક નાનું કામ કરી શકતા હતા, કેમ કે એ આખા દેશને તમારે દેશ માટે કામ કરવું હોય તો રાજકારણમાં જ આવવું પડશે. એવા નાના ડિપાર્ટમેન્ટમાં પણ તમે મારી રેપ્યુટેશન પૂછી શકો કોઈને, કે આજે પણ તમે અમદાવાદમાં રહો છો ને, અમદાવાદમાં કોઈ પણ અધિકારીને પૂછો કે મારો રેપ્યુટેશન કેવું છે, હું કેવો અધિકારી રહ્યો છે, અને કેવો અધિકારી રહ્યો છે કે એમાંથી કોઈ પણ ઉચ્ચ અધિકારી મારા સામે બોલી નથી શકતા. એ કેમ કે હું ચોખ્ખો હતો, હું ડરતો નતો કોઈનાથી. ડરીને આપણે જિંદગી હું જીવવાનું? તમે રણ કેમ છોડી દીધું મને કહો? તમે VRS કેમ લઈ લીધું? તમારે તો લડવાની જરૂર હતી, અંદરની સિસ્ટમ સુધારી શકતા. રાજકારણમાં આવું હતું. મારે મોટા પાયે દેશની સેવા કરવી હતી, સમાજની સેવા કરવી હતી, કે મારે ઇન્કમ ટેક્સમાં રહીને હું શું કરી શકતા હતા? ફક્ત એક ગ્રુપ ઓફ ઓફિસર્સ અને ગ્રુપ ઓફ સ્ટાફને જ હું પ્રોટેક્શન આપી શકતો હતો, એ લોકોને અધિકારો માટે લડી શકતો હતો. આ મોટા પાયે મારા અધિકારો માટે લડવું હોય તો બહાર આવવી પડશે. શર્માજી, આપે આ રેકેટ જે લાવ્યા, કૌભાંડી જે વાત કરો છો, 4 વર્ષ થઈ ગયા નોટબંધીને, હવે જ કેમ? શું કારણ? કેમ કે હમણાં એસેસમેન્ટ થાય છે. એ જ્યારે એ વસ્તુ જે લોકો ડિક્લેર કરી હશે એ લોકોના બધાની એસેસમેન્ટ હમણાં થાય છે, એટલા માટે હમણાં આવે છે. એટલે આપના કહેવા પ્રમાણે 2016 નું એસેસમેન્ટ અત્યારે 20માં થતું હશે, એટલે સામે આવ્યું. ના એટલે 2000 કરોડ રૂપિયા ડિક્લેર થયા, અને એમાં કોણ કોણ ઇન્વોલ્વ હતા, કોણ કોણ અધિકારીઓ એમાં અસેસમેન્ટ ઓર્ડર પાસ કર્યા, પાસ નથી કરી, સેટલમેન્ટ કમિશનમાં કોણ ગયા, એના સાથે એન્ટ્રીઓ કેટલા લીધા, એ બધી વસ્તુ બહાર આવશે હમણાં. અચ્છા, મને એટલું કહો શર્મા સાહેબ, જે રાત હતી જ્યારે ધનરાજે પણ તમને સવાલ પૂછ્યો હતો કે જે રાત્રે નોટબંધી લાગી, જ્વેલર્સને ત્યાં લાઈન પણ લાગી, અને આપ તો ઇન્કમટેક્સ જોડે જોડાયેલા, નાનામાં નાની આર્થિક ગતિવિધિને જાણી શકો, સુરતની સિસ્ટમ પણ જાણો છો, તો આપને એ દિવસોમાં લાગેલું કે કૌભાંડ થઈ રહ્યું છે? આપણે કેવી રીતે ખબર પડે? જ્યાં સુધી ઓર્ડર થાય નહીં ત્યાં સુધી આપણને ફાઇનલાઇઝ નહીં થાય, કેવી રીતે ખબર પડે? ઓર્ડર થાય ત્યારે ખબર પડે કે આ તો મોટો કૌભાંડ થયો. ઓર્ડર નહીં થાય તો કેવી રીતે ખબર પડે? એ તો ઇન પ્રોસેસ છે. ફાઇનલ થાય નહીં થાય, અધિકારી એક્સેપ્ટ કરે, એક્સેપ્ટ નહીં કરે, એડિશન કરે, એડિશન નહીં કરે, એ ત્યારે ખબર ત્યારે પડે જ્યારે આ વસ્તુ થયું હોય, ફાઇનલ ઓર્ડર ફાઇનલ થયું હોય ત્યારે ખબર પડે. અને બીજું, 2016 નવેમ્બર 8 તારીખ રાત્રે 12 વાગ્યા પછી નોટની ચલણ બંધ થઈ ગયું હતું. આ બધા મોટા ભાગના બિલ્ડરો, મોટા ભાગના જ્વેલરોને ત્યાં વિડીયોગ્રાફી થઈ હતી. એ કેમ આપણે ઉપયોગ નથી કરી 12 વાગ્યા પછીનું? આ એક બહુ મોટો પ્રશ્ન છે, એ જવાબ આપવી પડે કોઈને. તમે આટલા વર્ષોમાં, આટલા સમયમાં ફાઇનાન્સ મિનિસ્ટર ગુજરાતમાં પણ આવી ચૂક્યા, તમે નેચરલી કેમ કે ઇકોનોમી જોડે જોડાયેલા છો અને રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલા છો, તમે ક્યારે રજૂઆત કરી ફાઇનાન્સ મિનિસ્ટરને કે જો અધિકારીઓ આ પ્રકારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? ભ્રષ્ટાચારની વાત નથી. તમારે સમજવું પડે કે જ્યારે એસેસમેન્ટ ફાઇનલ થાય અથવા ફાઇનલ સ્ટેજ પર હોય, એક્સેપ્ટ એ લોકોને એસએસસી જે ટેક્સ પેયર છે એ લોકોને ખોટી રજૂઆતો એક્સેપ્ટ કરે ત્યારે ફાઇનલ ગણાય. એના પહેલા હું રજૂઆત કેવી રીતે કરીશ? જ્યારે ફાઇનલ જ નહીં થઈ હોય તો રજૂઆત કેવી રીતે થશે? પણ પહેલી નજરે દેખાય તો ખરું સાહેબ. જો સામાન્ય લેમેન પણ ચર્ચા કરતો હતો તો પહેલી નજરે ખબર તો પડી જાય ને. ક્યાં શું ખબર પડે? પહેલી નજરે આઈડિયા તો આવી જાય ને કઈક દાળમાં કાળું છે. ના એટલે જો જ્યારે ફાઇનલ થાય ત્યારે ફાઇનલ ગણાય. ઇન્કમ ટેક્સમાં પણ કોઈ દિવસ ઓર્ડર પહેલા તમે એ નહીં કહી શકો કે આ 2 નંબરનું છે, આ 1 નંબરનું છે. જ્યારે ઓર્ડર આવશે, એસેસમેન્ટનો ઓર્ડર આવશે, ત્યારે જે ગણવામાં આવશે કે આ ફાઇનલ છે, પછી તમે એની બાબતમાં વાત કરી શકો. અચ્છા, અંતિમ 2-3 સવાલ. અંતિમ સવાલ, કયા પક્ષના નેતાઓનું પીઠબળ અથવા કોણ સામેલ છે? કોઈ રાજકીય પીઠબળ ખરું? આમાં કોઈ પક્ષના અધિકારી નથી.
અધિકારીઓને કોઈ પક્ષ નહીં હોય. પહેલી વસ્તુ તો એ આ અધિકારીઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ લોકોની મેળાપીપા છે. કોઈ બહારના વ્યક્તિ, રાજકીય વ્યક્તિઓ કોઈની એમાં મેળાપીપા નથી. મારા પાસે કોઈ માહિતી નથી. કોઈ પુરાવા અંતમાં કહેવા માંગશો? કોઈ પુરાવા ખરા, નક્કર પુરાવા ખરા, અને ખરા તો કયા પ્રકારના? ના ના, પુરાવા હોય તો જ હું નામ આપીશ ને, હું છાપીશ ને. પણ સાહેબ, હું પ્લેટફોર્મ આપું છું, નામ બોલો ને બિંદાસ. કોણ અધિકારી છે? ના ના, હું તમને કહું છું, જ્યારે મારા પાસે ચોખ્ખું ઇન્ફોર્મેશન આવે હું છાતી ઠોકીને કહીશ. સૌથી પહેલા તમને જ કહીશ. બોલો ને, બીજું બોલો. તમે તો ટ્વીટ મને કરશો એવું થોડી કીધું. છે, મને કે મને મારી નાખવાના છે. નહીં નહીં, તમે કહ્યું કે ટ્વીટ કરીશ હા, તો એમ tweet જ કહો કરીશ. પ્રસાર. કેમ કે આ મારા પાસેથી જવું પડે. જો તમારા તમે જેવી રીતે એક્સક્લુઝિવ જોઈએ તો મારો પણ એક્સક્લુઝિવ જોઈએ ને. શું લાવવાને એક્સક્લુઝિવ કહી દો. ચલો પછી કહીશ તમને. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સવાલ Thank you. બિલકુલ. ખેર, સૌથી મોટો સવાલ એ છે કે શું સુરતમાં નોટબંધી સમયે કાળું નાણું સફેદ થયું? શું જે રીતે શર્મા કહી રહ્યા છે, અને શર્મા ભારતીય જનતા પક્ષના નેતા પણ છે, ભારતીય જનતા પક્ષના શહેર ઉપાધ્યક્ષ છે, લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે, વીઆરએસ લઈ તેઓ રિટાયર્ડ થયેલા છે, અચાનક તેઓએ વીઆરએસ લીધેલું. સવાલ એ છે 4 વર્ષ બાદ કેમ? જો કૌભાંડ હતું જ તો એ દિવસે કેમ નહોતું? જો કે શર્માજીએ એમ કહ્યું કે એનું એસેસમેન્ટ હવે થયું છે, પરંતુ એક ઇન્કમટેક્સના પૂર્વ અધિકારી એ આંખ બંધ તો ન રાખી હોય, એમના પણ ધ્યાનમાં આવેલું હોવું જોઈએ. સવાલ એ પણ છે કે શું કોઈ અધિકારી સામેલ છે જે તે આરોપ લગાવી રહ્યા છે? સવાલ એ પણ છે જ્વેલર્સ, બિલ્ડર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શું આ લોકોએ કૌભાંડ કર્યું છે? શર્મા સાહેબ પાસે પુરાવા ક્યાંથી આવ્યા? એ પણ એક મોટો સવાલ છે. કારણ કે આઈટી એટલે કે ઇન્કમ ટેક્સના ડોક્યુમેન્ટેશન માહિતી અધિકાર અંતર્ગત અપાય કે ન અપાય હું જાજુ જાણતો નથી, પરંતુ મારી સમજ પ્રમાણે એ નથી આપી શકાતા. તો ડોક્યુમેન્ટ ક્યાંથી આવ્યા? ખેર, આ મુદ્દો ચોક્કસથી વધુ ગરમ બનવાનો છે, કારણ કે જેટલો પહેલી નજરે દેખાય છે તેટલો જ નથી. આ મુદ્દો લાંબો ચાલશે, અને જો લાંબો ચાલશે તો હું પણ બોલતો રહીશ, આપ પણ જોતા રહેજો. એક વિરામ લઈશું. વિરામ બાદ ખબરનો સિલસિલો યથાવત રહેશે.